આપ જોઈ રહ્યા છો સાબરવાસ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્ટર્નશીપ કરનાર 6 યુવકો ફસાયા। વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્ટર્નશીપ માટે આવેલા 6 યુવકો સાત નદીના પુલમાં ફસાયા હતા। આ યુવકો સવારે 6 વાગ્યાની આસપાસ સાત નદીના પુલમાં ફરવા ગયા હતા। તે સમયે પાણીનો પ્રવાહ ઓછો હતો। જો કે સવારે 10 વાગ્યાની આસપાસ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વણજ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાત નદીના પુલમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો, જેના કારણે આ યુવકો પુલમાં ફસાયા હતા। પોલીસને આ અંગે જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે યુવકોને આશ્વાસન આપ્યું હતું। બાદમાં ફોરેસ્ટના ચોકીદારોને સાથે રાખીને પોલીસની ટીમ બીજ તરફથી ડુંગર ઓળંગીને યુવકો પાસે પહોંચી હતી। પોલીસે ફસાયેલા યુવકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા। તમામ યુવકોનો આભાર માની પોલીસે રેસ્ક્યુ કામગીરી પૂરી કરી હતી। રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ, વડાલી। અમે 6 વાગ્યા જેવા અંદર પ્રવેશ કરેલો। એ વખતે વરસાદ બહુ ઓછો હતો એટલે અમે અંદર જતા રહેલા, પણ પછી જ્યારે ધીરે ધીરે વરસાદ વધવા માંડ્યો અને એકદમ પછી પાણીનું લેવલ ઉપર આવવા માંડ્યું અને પછી અમે જ્યારે ફસાઈ ગયેલા ત્યારે આપણા પોલીસ કર્મચારીઓએ અમને મદદ કરી અને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। એ બધાનો ધન્યવાદ। અને હવે નમ્ર વિનંતી છે કે કોઈએ અંદર પ્રવેશ કરવો નહીં। કઈ જગ્યાએ એટલે પોલો ફોરેસ્ટમાં હવે કોઈએ પ્રવેશ કરવો નહીં। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।